નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપ ધોરણ 9માં ખૂબ સુંદર પરિણામ મેળવી અને ધોરણ 10માં પ્રવેશ્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. હવે આજના સમયમાં ધોરણ 10 એટલે આપણને મહાસાગર લાગે છે. સમાજની અંદર એક એવી વાતો ઊભી કરવામાં આવી છે કે બોર્ડનો ડર વિદ્યાર્થીઓને લાગે, પરંતુ વાસ્તવમાં મિત્રો આપણે ડરવાની જરૂર નથી. જે રીતે ધોરણ 9માં આપણે અભ્યાસ કર્યો છે તેવી રીતે જ આપણે સહેલાઈથી ધોરણ 10માં પણ અભ્યાસ કરીશું અને ખૂબ સુંદર માર્ક્સ આપણે મેળવીશું. મિત્રો, વિજ્ઞાન વિશે જ્યારે સમજવાની વાત આવે ત્યારે થોડીક પ્રારંભિક બાબતો કહેવાનું મને મન થાય છે. જો આ બાબતોને આપણે નહીં સમજીશું તો માત્ર પુસ્તકીય જ્ઞાનને જ આપણે ગોખી મારીશું તો એ વિજ્ઞાનનો અભ્યાસનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે મારે આપની સમક્ષ થોડી વાતો મૂકવી છે. જો આપ આને સમજતા હશો તો વિજ્ઞાન સમજવું સહેલું લાગશે, રસ પડશે, અને જો આ પ્રક્રિયાઓમાંથી પસાર થશો તો પરિણામ અને ગુણ તો આપમેળે આવશે જ. એક વાત ધ્યાન રાખી લો કે વિજ્ઞાનનો અભ્યાસ સારું સ્કોરિંગ કરવા માટે કરવાનો છે એ ગૌણ બાબત છે, પરંતુ વિજ્ઞાન તમને કેવી રીતે ઉપયોગી છે, તમારા દૈનિક જીવનમાં, રોજબરોજના જીવનમાં વણાયેલી વસ્તુઓ, કેટલીક પદ્ધતિઓ, કેટલાક ઉપકરણો, આ બધું જ વિજ્ઞાન ઉપર આધારિત છે અને એને સમજવું જરૂરી છે. તો મિત્રો, વાત કરીએ સૌથી પહેલા વિજ્ઞાન શબ્દને સમજીએ. મિત્રો, ભાષાનો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીશું અને ઉપયોગ કરીશું. વિજ્ઞાન શબ્દ બે શબ્દોનો બનેલો છે. વી વત્તા જ્ઞાન, એટલે કે વિશિષ્ટ જ્ઞાન. વી એટલે વિશિષ્ટ, જ્ઞાન એટલે માહિતી. તમે કંઈ જાણો છો એ જ્ઞાન છે. એમાં શું વિશેષ જાણો છો તે વિજ્ઞાન છે. તમને એક સુંદર ઉદાહરણ આપું. ધારો કે આપણને ખ્યાલ છે, આપણને જ્ઞાન છે કે સ્વિચ પાડવાથી લાઇટ ચાલુ થાય, પંખો ચાલુ થાય, વીજળીના ઉપકરણો ચાલુ થાય છે. ઓફકોર્સ વીજળી હોવી જોઈએ ઘરમાં, પરંતુ આ જ્ઞાન થયું કે મારે પંખો ચાલુ કરવો છે તો સ્વિચ પાડવી પડશે. હવે સ્વિચ પાડવાથી એવું શું થાય છે કે પંખો ચાલુ થાય છે? આને જો આપણે સમજી લઈએ તો એ વિશિષ્ટ જ્ઞાન થયું અને એને જ આપણે કહીશું વિજ્ઞાન. મિત્રો, વિજ્ઞાનના અભ્યાસ માટે આ 5 સૂત્રીને જો તમે ધ્યાનમાં રાખશો તો તમે સહેલાઈથી વિજ્ઞાનનો સારી રીતે અભ્યાસ કરી શકશો અને સારા ગુણ તો અવશ્ય આવશે જ. ક્રમશઃ આપણે એક પછી એક જોતા જઈએ ખૂબ ટૂંકમાં. સૌથી પહેલું છે અવલોકન. મિત્રો, અવલોકન એ વિજ્ઞાનનું હાર્દ છે, વિજ્ઞાનનું હૃદય છે. તમે જેટલી અવલોકન શક્તિ વિકસાવશો એટલું સારું વિજ્ઞાન તમે શીખી શકશો. જો તમે અવલોકન કર્યું હોય અને કર્યું જ હશે તો બોર્ડ ઉપર મેં જે પણ કંઈ લખ્યું છે, મેં કંઈ ચિત્ર દોર્યું છે એ આપની નજરમાં આવ્યું જ હશે. અને જ્યારે તમે અવલોકન કરો છો ત્યારે માત્ર એને ઉપર છલ્લું નથી જોવાનું, એને થોડું ઊંડાણપૂર્વક સમજવાનું છે. જો તમે ઉપર છલ્લું જોયું હશે તો તમને એવું લાગશે કે અહીંયા બોર્ડ ઉપર સરે કંઈક લખ્યું છે, એક આકૃતિ દોરી છે, એક ચિત્ર દોર્યું છે. પરંતુ તમે જ્યારે એને ઊંડાણપૂર્વક સમજશો તો તમને ખ્યાલ આવશે કે આ મુદ્દાઓ દ્વારા હું આપને વિજ્ઞાન વિશે સમજાવવા માંગુ છું. આ ચિત્ર કોઈ વનસ્પતિનું છે, જે વિજ્ઞાન સાથે સંકળાયેલો જે એક ભાગ છે જીવ વિજ્ઞાનનો, એના વિશે પણ કંઈક આપણે વિચારી શકીએ છીએ. તો અવલોકન શક્તિ એ સૌથી પહેલી વાત છે વિજ્ઞાનના અભ્યાસ માટેની. બીજો જે મુદ્દો છે તે છે જિજ્ઞાસા. જિજ્ઞાસા હોવી ખાસ આવશ્યક છે. પ્રશ્ન થવો જોઈએ. મિત્રો, આપણો ભારતીય વારસો બહુ ભવ્ય છે. આપણે ત્યાં કેનોપનિષદ નામનું એક ઉપનિષદ ઋષિમુનિઓએ આપેલું છે. કેન 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 એટલે કે પ્રશ્ન, તમને પ્રશ્ન થવો જોઈએ. કેવી રીતે, કેમ, શા માટે, આ બધા પ્રશ્નો જ્યારે તમને ઉદ્ભવશે ત્યારે તમને આપમેળે
એના જવાબો મેળવવા માટેની એક તત્પરતા આવશે. અહીં આપણે વાત કરીએ કે આ જે મેં દોર્યું છે એના સંદર્ભે જિજ્ઞાસાની આપણે વાત કરીએ. આપણે વૃક્ષોને જોયા છે, વનસ્પતિઓને જોઈ છે, ત્યારે આપણને પ્રશ્ન થવા જોઈએ. ઘણા બધા મિત્રોને થતા હોય છે અને શિક્ષકો સમક્ષ તે લાવતા પણ હોય છે. આપણને પ્રશ્ન થવો જોઈએ કે અમુક વનસ્પતિ કેમ નાની જ હોય છે, અમુક વનસ્પતિ ખૂબ વિશાળ હોય છે, અમુક વનસ્પતિઓમાં ડાળીઓ છે એ જુદી હોય, કેટલીક વનસ્પતિઓને ડાળીઓ પણ નથી હોતી, વનસ્પતિને કોઈ ચોક્કસ સમયે પાનખર આવે છે, પર્ણો ખરી જાય છે. તો આ બધું શા માટે થાય છે એના જ્યારે તમે પ્રશ્નો શોધવાના પ્રયત્નો કરશો એમાંથી એક જ્ઞાન ઉત્પન્ન થશે, એક વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થશે. તમે માત્ર જ્યારે અવલોકન કરો છો ત્યારે તમને જ્ઞાન થાય છે કે અહીંયા પર્ણો ખરી પડે છે, આ જ્ઞાન થયું. પણ કેમ ખરી પડે છે પર્ણો એ જ્યારે સમજવા માટેના તમે પ્રયત્નો કરશો ત્યારે એ વિજ્ઞાન થયું. તમે જાતે વ્યવહારમાં વિચારી શકો છો. જે કામ તમે જાતે કરશો એ વસ્તુ તમને લાંબો સમય યાદ રહેશે. પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા પ્રયોગો આપેલા હોય છે અને એ પ્રયોગોમાંના કેટલાક પ્રયોગો અને પ્રવૃત્તિઓ એટલી સરળ અને સહજ હોય છે કે તમે એને સહેલાઈથી ઘરે પણ કરી શકો છો. દાખલા તરીકે ઉષ્મા શોષક પ્રક્રિયા, એક સુંદર ઘરેલું ઉદાહરણ આપું છું મિત્રો. ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય, એટલે કે પ્રક્રિયાને અંતે જેના ઉપર પ્રક્રિયા થઈ છે તે વસ્તુઓ, તે પ્રવાહી, તે પદાર્થોમાં ઠંડક ઉત્પન્ન થાય અને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. હવે આપણા ઘરમાં મીઠું હોય છે, હોય જ મીઠું, મીઠા વગર આપણને ચાલતું નથી. તો આ તમારે પ્રયોગ કરવાનો છે. એક સ્ટીલના ગ્લાસમાં પાણી ભરો, થોડી જગ્યા રાખજો ઉપર, એમાં 2 ચમચી 3 ચમચી જેટલું મીઠું નાખીને એને ઓગાળવાનું છે. ઓગાળ્યા પહેલા પાણીના ગ્લાસને તમે અડકશો અને ઓગાળ્યા પછી પાણીના ગ્લાસને અડકશો તો તમને લાગશે કે ઠંડક ઉત્પન્ન થઈ છે. તો આવી પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો. તો આ ઉષ્મા શોષક પ્રક્રિયાની મેં એક તમને ઉદાહરણની વાત કરી. આવા ઘણા બધા ઉદાહરણો રોજબરોજના જીવનમાં વણાયેલા હોય છે. તો જેટલી પ્રવૃત્તિ કરશો, જેટલા પ્રયોગો કરશો, દાખલા તરીકે વિદ્યુત વિશે તમારે ભણવું છે તો વિદ્યુત માટેના પ્રયોગના સાધનો શાળામાં છે, પરંતુ તમારા ઘરે પણ છે ઘણા બધા પ્રયોગના સાધનો, જેમ કે રમકડાની તૂટી ગયેલી મોટર, જુદા જુદા એમાંથી વાયરો, એમાંથી કોઈ સ્વિચ કાઢી લો, અને બેટરી તો આપણા ઘરે હોય જ, પાવર જેને કહીએ છીએ. વાયરોને જોડીને તમે નાના નાના બલ્બ ચાલુ કરી શકો, આ મોટરને ચાલુ કરી શકો. આ જે તમે પ્રવૃત્તિ કરો છો એમાંથી તમને શીખવા મળશે. તો જે અગત્યની ત્રીજી બાબત હતી પ્રવૃત્તિ વિશેની આપણે વાત કરી. ચોથી બાબત છે ચિંતન. ચિંતન એટલે શું? મિત્રો, જ્યારે કોઈ બાબત તમારા ધ્યાનમાં આવે, તમે એને જુઓ, સાંભળો, ત્યારે તમારા મગજમાં એના વિશે ઊંડાણપૂર્વક વિચારવાની એક પ્રક્રિયા શરૂ થાય છે. એને ચિંતન તરીકે ઓળખવામાં આવે છે. તમે જેટલું ચિંતન કરશો એટલું વધારે ને વધારે નવું જ્ઞાન તમે મેળવી શકશો. ધારો કે તમે કોઈ એક પ્રકરણ શીખી રહ્યા છો, એ પ્રકરણના કોઈ એક મુદ્દા વિશે તમે જ્યારે વાત કરો છો ત્યારે સૌથી પહેલા તમે મુદ્દાને એકવાર વાંચો. વાંચ્યા પછી થોડું વિચારો, એમાં નવા શબ્દો કયા છે, એ શબ્દોના અર્થ શું છે, શા માટે અહીં વાપરેલા છે, તેની અહીંયા પ્રક્રિયાઓમાં ક્યાં ઉપયોગિતા છે. આ જ હકીકતને ફરીથી તમે જ્યારે વાંચશો ત્યારે તમને એનો નવો જુદો અર્થ ધ્યાનમાં આવશે. ત્રીજી વાર જ્યારે તેને વાંચશો ત્યારે જે અગાઉના 2 વારના વાંચન દરમિયાન જે તમને જે ધ્યાનમાં નહોતી આવી કેટલીક બાબતો, કેટલીક સમજમાં નહોતી આવી બાબતો, એ ફરીથી આવશે. તો જેટલું ચિંતન કરશો તમે એટલું વધારે તમે જાણી શકશો.
ઊંડાણપૂર્વક કોઈ પણ વસ્તુને તમારે વિવિધ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. દાખલા તરીકે આ પેન છે, તો આ પેનનો આ ભાગ તમને દેખાય છે. હવે તમારો એક દ્રષ્ટિકોણ છે કે તમને આ ભાગ દેખાયો, પણ મારો દ્રષ્ટિકોણ જુદો છે કે આ પેનની આ બાજુએ કંઈક જુદું જ દેખાય છે મને. તો એ દ્રષ્ટિકોણ આપણે જોવાનો છે કે મને સામેથી દેખાય છે તો પાછળની બાજુએ એની રચના, એનો આકાર એ કેવું હશે. તમને બતાવું મિત્રો, જુઓ, અહીંયા આ બાજુ આ ભાગ હતો, તો મને આ દેખાયું હતું, તમને આ ભાગ દેખાયો હતો. જો તમે વિચારી શકતા હો તો તમે વિચારી લીધું હશે કે અહીંયા ભાગ છે તો પાછળની બાજુએ એને ભરાવા માટેનો હૂક પણ ક્યાંક હશે. તો આ ચિંતનથી ઉત્પન્ન થાય છે મિત્રો. તો ચોથી બાબત આપણે વાત કરી ચિંતન. અને પાંચમી અગત્યની બાબત છે વ્યાવહારિક અનુબંધ. હવે વિજ્ઞાન એ માત્ર પુસ્તકનો વિષય નથી. વિજ્ઞાન વ્યવહારમાં વણાયેલું છે. તમે તેને જ્યારે માત્ર પુસ્તક તરીકે અભ્યાસ કરશો અને કદાચ મહેનત કરીને સતત એને પ્રેક્ટિસ કરીને મુદ્દાઓ યાદ કરીને ગોખીને કોઈ પણ પ્રકારે તમે એમાં માર્ક્સ લાવી પણ શકો છો, પરંતુ એ વિજ્ઞાનનો કોઈ અર્થ નથી. વ્યવહારમાં જે અનુબંધ હોય એ સહેલાઈથી ઓછા પ્રયત્ને તમે એને વિચારી શકો છો. વિજ્ઞાન એ ઘણા બધા ક્ષેત્રો સાથે વણાયેલું છે. ગણિત સાથે વણાયેલું છે, સામાજિક વિજ્ઞાન સાથે વણાયેલું છે, તમારી ભાષાઓ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉચ્ચાર વિજ્ઞાન આખું જે છે, ફોનેટિક્સ જેને કહેવાય, તો આ બધાનું એક વિજ્ઞાન છે. એ કેવી રીતે ઉત્પન્ન થાય છે સમજવાનો પ્રયત્ન એમાં થાય છે. તો જ્યારે તમે વિજ્ઞાનને વ્યવહાર સાથે જોડી દેશો ત્યારે આ પ્રક્રિયા ખૂબ સરળ અને સાહજિક બનશે. દાખલા તરીકે બાષ્પીભવનની પ્રક્રિયા, નિસ્યંદનની પ્રક્રિયા. આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ પ્રવાહીને ગરમ કરવામાં આવે, ખાસ કરીને પાણીનું ઉદાહરણ લઈએ ધારો કે, તો પાણીને જ્યારે આપણે ગરમ કરીશું ત્યારે એ ધીમે ધીમે એમાંથી વરાળ ઉત્પન્ન થાય છે. હવે આ વિજ્ઞાન છે અને તમે રોજ જોયું જ છે. એનાથી આગળ વધીને હું તમને કહું કે જો આવા પાત્રની ઉપર તમે ઢાંકણ ઢાંકેલું હોય તો એ ઢાંકણને તમે જ્યારે ઉઠાવો છો ત્યારે એના ઉપર પાણીના બિંદુઓ જામી ગયેલા હોય છે. તો એ શું દર્શાવે છે? એ નિસ્યંદન દર્શાવે છે. તો અહીંયા વ્યવહારમાં એનો અનુબંધ થયો. એટલે વિજ્ઞાનને જ્યારે તમે વ્યવહારિક જ્ઞાન સાથે જોડી દેશો ત્યારે તમે એને સહેલાઈથી સારી રીતે સમજી શકશો. તો મિત્રો, આપણે વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરીએ એ પહેલાની કેટલીક મને લાગતી આવશ્યક બાબતો વિશે મેં આપનું ધ્યાન દોર્યું છે. હું આશા રાખું છું કે આપ આ મુદ્દાઓ જે 5 મેં કહ્યા એ 5 સૂત્રી કાર્યક્રમનો અમલ કરશો. જ્યારે પણ તમને તક મળે અવલોકન કરશો, જિજ્ઞાસા કેળવશો, ચિંતન કરતા રહેશો, પ્રવૃત્તિ કરવાની તક મળે તો પ્રવૃત્તિઓ કરશો અને આ બધાનો વ્યવહારમાં એનું ક્યાં જોડાણ છે એને જોડવાનો, સમજવાનો પ્રયત્ન કરશો. તો વિજ્ઞાનમાં તમે સારા માર્ક્સ લાવી શકશો અને લાંબા ગાળાનું જે અભ્યાસ છે તમારો વિજ્ઞાનનો એ અહીંયા સાર્થક રીતે તમે પૂરો કરી શકશો. તો મિત્રો, આ પ્રારંભિક વાત મારે આટલી કરવી છે. ફરીથી જ્યારે મળીશું ત્યારે આપણે આગળના મુદ્દાઓ વિશે વાત કરીશું કે વિજ્ઞાનનો અભ્યાસ કેવી રીતે કરવાનો છે, કયા પ્રકરણો છે અને સારા ગુણ મેળવવા એ અત્યારે આપણા માટે ટાર્ગેટ છે. આ તો છે જ બધું, પણ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા કેવી રીતે એ જાણવા માટે આપણે વિષય સાથે સંકળાયેલી બ્લુપ્રિન્ટ, પ્રશ્નોના પ્રકારો, પેપર સ્ટાઇલ, આ બધી બાબતોને ટૂંકમાં વાત કરીશું. તો ફરી મળીશું મિત્રો. આવજો.